જમતા હતા ને ત્યાં લાઈટ રહી ગઈ. જઈ રહ્યા છે ગોળો ખાવા. મસ્ત મજાનો ગોળો આવી ગયો છે. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર. અને મસ્ત મજાના જો દુકાને બેસી ગયા છીએ. નાવા ધોવાનું પાછું બાકી છે. અને જો અહીંયા આવી કંઈક આપણી દુકાન છે. આ છે સોડાનું મશીન અને મસ્ત મજાના ટીવીનો જો કેમેરા ચાલુ છે એટલે ખબર બધી પડે. અને અહીંયા જો આપણી બીજુની ગાડી પડી છે અને એક ગાડી ખોખરા પડી છે. તો હવે વિચાર છે ભાવનગર જવાનો. તો ભાવનગર જઈશું અને હું કરશું આપણે જો લાઈવ જ બતાવી, જે હોય એ બતાવવાનું. એડિટિંગ કાંઈ નહીં, ખોટું વધારાનું ઉમેરવાનું નહીં. જે હાંસું છે એ કહેવાનું. તો ચાલો કન્ટિન્યુ રહેજો, મજા આવશે બ્લોગમાં. તો કન્ટિન્યુ. અહીંયા છે આપણું નવું ઘર. એટલે અમારું નવું ઘર કયું ઓલું જૂનું છે. ફોર વ્હીલ તમને દેખાડું. ફોર વ્હીલ તો છે ને ક્યાંક વહી ગઈ લાગે છે. अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है भाई सदा घरे करवानी वस्तु છે, બજારમાં નહીં. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना. આને કાંઈક ખરાબ ટેવ પડી ગઈ છે. બોલો શું બોલા છો? लगा જશે ભાવનગર ના મેકઅપ રોડ. બહુ ઉડે છે. જશે શિવ શક્તિમાં દાળ પૂરી ખાવા. જો એક જ દાળ પૂરી છે. તમે પણ આવજો, ખાવામાં મજા આવશે. શિવ શક્તિમાં મજા આવે ને દાળ પૂરી ખાવા, એક નંબર. ખાલી એ છે કાંસ ન ખવા, કાંસ નખાઈ દેવાય ને બહુ ફટકો પડે. કા બોલ તો ખરી કાંક. હા, કાંસ બદલાઈને એ આવે છે. હવે ગાડીમાં ઓઇલ બદલાવવું છે, ગાડીમાં ફિલ્ટર નખાવવું છે. એટલે ફિલ્ટર નખાવાનું નથી, સાફ કરાવવાનું છે. ચાલો સાફ બાફ કરાવીને જઈએ પછી ચાક રખડવા. ફિલ્ટર છે ને હાવ દબાઈ ગયું છે એટલે નવું નાખવું પડશે. નવું ફિલ્ટર તો આવી જશે પણ આમાં સડતું નથી. મને ખબર શું વાંધો આવે, જોઈ છે શું થાય છે. 3 જણાએ મહેનત કરી ત્યારે માઇન ફિલ્ટર બેસી ગયું છે પરફેક્ટ રીતે. ચાલો હવે ફિલ્ટર પેક કરી દે પછી એ ગાડી સર્વિસ કરાવવા. 10 વાળી પાણીની બોટલ લઈ લીધી છે. રોકડે લીધી ને? हफ्ते रुपया हफ्तो કેટલા હપ્તા રહી છે? 10 रुपया एक खाओ माँ कसम. હપ્તા નથી લીધી, રોકડે જ લીધી છે. ગાડી સર્વિસ કરાવીને આવી ગયા છે. જો કેવું મસ્ત લાગે છે. હવે પેટ્રોલ ખૂટી ગયું છે તો પેટ્રોલ ભરાઈ લઈએ. ભરાઈ લેવું ને પેટ્રોલ? હા ચાલો ભરાઈ લઈએ. પણ ભાઈ કે સ્ટેન્ડ નખાઈ ગયો તો આવી ગયો. સ્ટેન્ડ નખાઈ ગયો, વિડીયો ઉતારવામાં સારું રહે ને. આવું મસ્ત મજાનું સ્ટેન્ડ નખાઈ દીધું છે. આવું વિડીયો ઉતારવામાં વાંધો નહીં આવે. કેવું લાગે કોમેન્ટ કરી દેજો. મસ્ત મજાનો પાન ખાવા ઊભા રહી ગયા છે. તમે કોઈ દી ખાધું હોય તો કોમેન્ટ કરી દેજો. હા સારું છે ને પાન? મોઢામાં ગળે ચાલો પાન ખાઈ લઈએ. સ્પોન્સર છે અમારા સાવનભાઈ પેટ્રોલ ભરાઈ દે છે. પાકેટ ફૂલ પૈસા લાગે છે. હે ફૂલ પૈસા છે ને? ઘરે પહોંચ્યા ને મારા બાપા કે ખાટલાની પાટી કાઢી નાખો. તો આને નવો રિપેરિંગ કરવાનો છે એટલે નવો થઈ જાય ને એમ. ભાવનગર લઈ આવ્યા ને ત્યારે આ પાછો ભૂખ્યો થઈ ગયો. ત્યાં દાળ પૂરી ખાધી નહીં. મને ભૂખ નથી લાગી. અહીંયા તો ખાવાનું આલુ છે. હા ખાતો ત્યાં હરખું ખાધું નહીં. 3:30 થઈ ગયા છે અને મારા બાની ગયા છે બહાર. તો હું કહું ચાલો ચા બનાવી લઈએ, ચા પી લઈએ. મારો ભાઈ અત્યારે હજી જાગ્યો નહીં થયો. હવે ચા બનાવું પછી એને જગાડી દઉં. ચાલો ચા પી લઈએ. બાય. સાંજને 70 થઈ ગઈ છે. અત્યારે આ જાગીને આવ્યો. બહુ ઊંઘ છે આના. કા ભાભી રહ્યા છીએ હવે આમ આંટો મારવા ફોર વ્હીલ લઈને. ફોન ભાઈ જશે બે જાય એટલે જઈએ આપણે રખડવા. ગયા છે હવે જવું છે માતાજીના મંદિરે.
હું છું કામભાઈ છે અમારા ભાભી બધા જાય છે મંદિરે. તમને પણ દર્શન કરાવું. જીને જીને વાપર્યો જમવા જવાનું હતું ને તે મારા ભાઈ ના પાડી દીધી. હા હાય ગાઈસ જમવાને જવાનું ઘરે પાવભાજી બનાવી છે ક્યારે આવી તો એની ભાભી રોટલી કરે છે અમારી પાસે રોટલી બનાવે છે ને પાવભાજીનો પ્રોગ્રામ છે તો હવે ઘરે જમી લેવું. પ્રોગ્રામ છે કોને ખબર ઘરે શું પ્રોબ્લેમ થઈ ગયો. લાઇટ વહી ગઈ છે. બીજે બધે લાઇટ છે પણ અમારે ત્યાં લાઇટ નથી ને અમે જો ઓલા ઘરે જવું છે. ચાલો ઘરે જઈએ ને જમી દઈએ. સાંજનું મસ્ત મજાનું વાતાવરણ છે અને પવન બહુ એટલે બહુ આવે છે. વાતાવરણ છે અમે મસ્ત મજાના તળાવ ઉપર બેઠા છીએ. કસાવનભાઈ બેઠા થઈ ને પવન કેવો મસ્ત આવે છે. તમે આવો અહીંયા જો બધાથી ઊંચા ઊંચી જગ્યાએ બેઠા છે એવી. જમવામાં ભાજી છે, મમરી છે, રોટલી છે અને પાઉં મંદિર પીંગાય છે. તો એ જમી લઈએ પછી મળીએ. તો ચાલો કન્ટિન્યુ. અમારા i20માં સિસ્ટમ કેવી છે. લોક રિમોટ હાથમાં છે બરાબર. અમે ત્યાં જાય ને એટલે કાચ ખુલ્લી જાય હાથે હાથે. જો રિમોટમાં હું કાંઈ હળે નથી કરતો. તો જ આગળ ખુલે છે. જો ખુલી જાય ટેકનોલોજી. જઈ રહ્યા છે ગોળો ખાવા. તમે પણ જુઓ. મસ્ત મજાનો ગોળો આવી ગયો છે. આવો કંઈક ગોળો છે તો ચાલો ગોળો ખાઈ લઈએ. બસ આજના વિડીયોમાં આટલું જ તે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. મળું તમને ફરીથી નવા બ્લોગમાં. બાય.